હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ઇન્ડિયન કિચન. તો આજે આપણે ગુજરાતી ઈદડા બનાવીશું. તો ઈદડા અને ઇડલી છે એમનું બેટર તો સેમ જ હોય છે, પરંતુ જે બનાવવાની પ્રોસેસ છે એ થોડી ડિફરન્સ હોય છે. ઈદડા બનાવવા માટે આપણે બેકિંગ સોડાનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ તો પણ એકદમ સોફ્ટ, એકદમ સ્પંજી ઈદડા બની અને તૈયાર થશે. તો સૌથી પહેલાં આપણે બેટર તૈયાર કરી લઈએ. તો ઈદડાનું બેટર બનાવવા માટે 3 કપ ચોખા લીધા છે અને 1 કપ આપણે અડદની દાળ લેવાની છે. તો ત્રીજા ભાગની દાળ લઈશું. જો તમારું મેજરમેન્ટ એકદમ પરફેક્ટ હશે તો ઈદડા છે એ એકદમ સરસ સોફ્ટ બનશે. હવે આપણે દાળ અને રાઈસને છે એ એકદમ સરસ રીતે વોશ કરી લઈએ. તો મેં અહીંયા 2 થી 3 પાણીથી એમને વોશ કરી લીધા છે. હવે જે વધારાનું પાણી છે એ આપણે ફેંકી દઈશું અને ફરીથી નવું પાણી એડ કરી અને 3 થી 4 કલાક માટે આપણે પલળવા માટે મૂકી દઈએ. 3 થી 4 કલાકમાં આપણા દાળ અને ચોખા છે એકદમ સરસ રીતે પલળી જશે. ત્યારબાદ મેં એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી અને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી હતી. હવે આ બેટરને આપણે ઓવરનાઇટ ફર્મેન્ટ થવા માટે રાખી મૂકવાનું છે. તો ઈદડા બનાવવા માટે બેટરને એકદમ પરફેક્ટ ફર્મેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. તો ઓવરનાઇટ ફર્મેન્ટ આપણું બેટર થઈ ગયું છે. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને આ રીતે ફેટી લેવાનું છે. તો લગભગ 5 થી 6 મિનિટ માટે આપણે કન્ટિન્યુઅસ આ રીતે ફેટી લઈશું, જેનાથી આપણું બેટર એકદમ સરસ સ્મૂથ બની જશે અને એમનાથી જ આપણા ઈદડા છે સોફ્ટ બનશે. તો આ રીતે તમે જો બેટરને પરફેક્ટ ફેટશો તો તમારે બેકિંગ સોડાનો ઉપયોગ કરવાની બિલકુલ જરૂર નથી અને જે ટ્રેડિશનલી ઈદડા બને છે એમની અંદર બેકિંગ સોડાનો ઉપયોગ નથી થતો. હવે જે પણ ટ્રેમાં તમારે ઈદડા બનાવવા છે એમની અંદર થોડું ઓઇલ લગાવી લઈશું અને ત્યારબાદ આપણે બેટરને ટ્રાન્સફર કરી લેવાનું છે. તો અહીંયા હું છે એકદમ પતલા ઈદડા બનાવું છું. તો જે નોર્મલી ટ્રેડિશનલ ઈદડા હોય છે એમની થિકનેસ પણ પતલી હોય છે, એકદમ જાડા નથી હોતા. તો 2 થી 3 ચમચા જેટલું બેટર આપણે ટ્રાન્સફર કરી લઈએ અને આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે. જો તમારા બેટરની કન્સિસ્ટન્સી થોડી ઘાટી હોય તો થોડું પાણી એડ કરી અને તમે એમને એડજસ્ટ કરી શકો છો. મેં અહીંયા 2 થી 3 ચમચા જેટલું બેટર લઈ લીધું છે. હવે એને પરફેક્ટ રીતે આપણે સ્પ્રેડ કરી લઈશું અને ઉપરથી આપણે મરી એડ કરી દઈએ. તો અહીંયા આપણે મરીનો પાવડર નથી એડ કરવાનો, આ રીતે અધકચરા આપણે મરી એડ કરીશું, જેનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. મેં સ્ટીમરને પહેલેથી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. હવે આપણે સ્ટીમરમાં 15 થી 20 મિનિટ માટે ઈદડાને સ્ટીમ કરી લઈશું. ઢાંકણ ઢાંકી અને હાઈ ફ્લેમ પર જ આપણે સ્ટીમ કરવાના છે. તો 20 મિનિટ પછી આપણા ઈદડા બની અને એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણા ઈદડા બની અને તૈયાર થયા છે. ઈદડા અને ઇડલીનું જે બેટર છે એ સેમ જ હોય છે, પરંતુ ટેસ્ટમાં થોડો ફરક હોય છે. એટલા માટે તમે આ રીતે એક વખત ગુજરાતી ઈદડા જરૂરથી ટ્રાય કરજો. સ્ટીમ થઈ જાય ત્યારબાદ 1 ચમચી જેટલું ઓઇલ એડ કરી અને આપણે સ્પ્રેડ કરી દઈશું, જેનાથી ઈદડામાં એકદમ સરસ એક શાઇનિંગ આવશે અને ઉપર જે ડ્રાય થઈ જાય છે એ ડ્રાય પણ નહીં થાય. થોડી વરાળ નીકળે ત્યારબાદ આપણે એને કટ કરવાના છે. એકદમ ગરમાગરમ કટ નહીં કરીએ. તો જ્યારે આપણા ઈદડા ગરમ છે ત્યારે જ આપણે થોડો ફ્રેશ કોરિએન્ડર પણ સ્પ્રિંકલ કરી દઈશું. થોડી વરાળ નીકળે એટલે કટ કરી લઈએ. તો અહીંયા તમે તમારી ઈચ્છા મુજબના સ્ક્વેર અથવા તો ડાયમંડ શેપની અંદર કટ કરી શકો છો. અહીંયા હું તમને ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં. એકદમ સરસ સોફ્ટ બન્યા હતા અને આપણે ડીશમાં છે એ નીચે ઓઇલ લગાવેલું હતું એટલે ડિમોલ્ડ પણ એકદમ સરસ રીતે થઈ જશે. તો નોર્મલી જે ઈદડા હોય છે એમની જોડે આપણે કોકોનટની ચટણીની જગ્યાએ ગ્રીન ચટણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો મેં અહીંયા ગ્રીન ચટણી પણ બનાવી છે, જે ઈદડા સાથે ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો.